નમસ્કાર, પરમાર કિરીટ. આજે આપણે જોઈશું ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. આજનો આપણો વિષય મુદ્દો છે અનુસૂચિત જાતિ એટલે કે શિડ્યુલ કાસ્ટ અને અનુસૂચિત જનજાતિ, SC ST માટેની બંધારણીય જોગવાઈઓ તેમજ આતંકવાદ અને ભારતમાં બળવાખોરીના જે પ્રશ્ન છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આપણે જોઈશું ફક્ત અનુસૂચિત જાતિ માટેની કઈ જોગવાઈ છે, SC શિડ્યુલ કાસ્ટ માટેની કઈ જોગવાઈ છે એની વાત કરીએ કે ભારતના બંધારણમાં કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે મતલબ કે કોઈ પણ વ્યક્તિ બરાબર છે આભડછેદ રાખી શકે નહીં અથવા આભડછેદભરી પ્રવૃત્તિ કરે તો એ કાયદાની દ્રષ્ટિએ ગુનો ગણાશે. અસ્પૃશ્યતાનો મતલબ અનટચેબિલિટી કે કોઈ પણ નીચી કાસ્ટની વ્યક્તિના સ્પર્શ માત્રથી સ્પર્શ કરવાથી અપવિત્ર થઈ જવાય એવી પ્રાચીન સમયની જે ઘૃણાસ્પદ માન્યતા હતી તે માન્યતાને રદ કરવા માટે અસ્પૃશ્યતાનું આચરણ કાયદાની દ્રષ્ટિએ ગુનો ગણવામાં આવ્યું છે. એનું પ્રમુખ કારણ છે કેટલીક જાતિઓ જે છે નીચી કાસ્ટમાં સમાવેશ થાય છે તો ઉજરિયાત એટલે કે ઉચ્ચ વર્ગ દ્વારા આવા વ્યક્તિઓ સાથે અસ્પૃશ્યતાનું આચરણ હાથ ધરાય છે. તો આવી નીચી જાતિના વ્યક્તિને એની જાતિ આધારિત બોલાવી એને એની સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરવું એ અસ્પૃશ્યતાનું આચરણ ગણવામાં આવે છે. તો બંધારણની કલમ 17 પ્રમાણે આ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. અસ્પૃશ્યતાના સંદર્ભે કોઈ પણ સ્વરૂપે કરાતું આચરણ અમાન્ય છે. અસ્પૃશ્યતામાંથી ફલિત થતી કોઈ પણ ગેરલાયકાતનો અમલ કરવો એ કાયદાની દ્રષ્ટિએ શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવ્યો છે. એટલે અસ્પૃશ્યતાને સ્પર્શથી કોઈ પણ વ્યક્તિની પ્રવૃત્તિ હશે તો એ કાયદાની દ્રષ્ટિએ ગુનો ગણાશે અને એમની એવી પ્રવૃત્તિ શિક્ષાપાત્ર ગણવામાં આવશે. આ ઉપરાંત આર્ટિકલ 25 પ્રમાણે જોઈશું તો આર્ટિકલ 25 પ્રમાણે દરેક રાજ્ય સરકારના સામાજિક કલ્યાણ અને સુધારણા માટે કે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુ ધર્મના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો કરવાનો અગર તે અંગેનો અમલ કરવામાં હોય તેવો કાયદો ચાલુ રાખવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સ્પષ્ટ થશે કે આર્ટિકલ 25 એવું કહે છે કે દરેક રાજ્ય સરકારનું જે સામાજિક કલ્યાણ અને સુધારણાનું જે જાહેર ન કહી શકાય એવી હિન્દુ ધાર્મિક વિધિઓ તેમાં હિન્દુઓના પ્રત્યેક વર્ગોને સમાવેશ કરવાનો છે. હિન્દુઓના પ્રત્યેક વર્ગ મતલબ નિમ્ન જાતિઓને પણ હિન્દુ વર્ગમાં સમાવેશ કરવાની રહેશે અને કાયદાની દ્રષ્ટિએ એનો સમાવેશ કરવો જોઈએ જ, કારણ કે કાયદો દરેક વ્યક્તિને સમાન અધિકાર આપે છે. આમ જ્યારે આપ વાત ખાલી હિન્દુની થાય એટલે હિન્દુનો મતલબ માત્ર હિન્દુ નહીં, હિન્દુની અંદર જૈન અને શીખ તેમજ બૌદ્ધ ધર્મ પાળનારા લોકોનો પણ સમાવેશ થઈ જાય છે. યાદ રાખવું પડશે, ભલે ધર્મ શીખ ધર્મ અલગ ગણાતો હોય, જૈન ધર્મ અલગ ગણાતો હોય, પણ બૌદ્ધ ધર્મ અલગ ગણાતો હોય, પણ આ આખરે એ તો છેવટે બધા હિન્દુની કેટેગરીમાં જ આવે છે એટલે હિન્દુ જ ગણવામાં આવે છે. હિન્દુ ધાર્મિક સંસ્થાઓની વાત કરીએ, હિન્દુ ધાર્મિક સંસ્થાઓના ઉલ્લેખમાં શીખ, બૌદ્ધ અને જૈન ધાર્મિક સંસ્થાઓનો પણ ઉલ્લેખ કરી શકાય છે. ત્યાર પછી આપણે જોઈશું અનુસૂચિત જનજાતિ અંગેની જોગવાઈઓ, ST શિડ્યુલ ટ્રાઇબ. તો આર્ટિકલ 19/5 થી દરેક રાજ્યના રાજ્યપાલને અનુસૂચિત જનજાતિઓના હિતમાં સર્વ નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવજાવ કરવા અથવા કોઈ પણ વેપાર ધંધો કરવાના સામાન્ય હકો ઉપર નિયંત્રણ મૂકવાની સત્તા આપી છે. એટલે કે અન્ય વર્ગનો વ્યક્તિ જે છે અનુસૂચિત જનજાતિવાળા બહુમતીવાળા વિસ્તારની અંદર ત્યાં પ્રવેશ કરી શકતો નથી અથવા વેપાર ધંધો કરી શકતો નથી. એના પર કેટલાક સામાન્ય નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. એનાથી ખાસ કરીને જોઈશું તો અનુસૂચિત તેનાથી
અનુસૂચિત જનજાતિના વિસ્તારોમાં અન્ય વ્યક્તિ જમીનની ફેરબદલી નથી કરી શકતો. નાણાં ધીરવાની જે પ્રવૃત્તિ છે, વ્યાજે નાણાં આપવાની જે પ્રવૃત્તિ છે, કે અન્ય કોઈ રીતે અનુસૂચિત જનજાતિના વ્યક્તિનું શોષણ ન કરે એટલા માટે એમની જમીન ખરીદી નથી શકાતી છે. અને બીજું કે અનુસૂચિત જનજાતિની જે જમીન છે એની પર એક નંબર લખવામાં આવ્યો છે 73AA. એમના જેટલા પણ ખેતી લાયક જમીન છે એની પર આ નંબર હોય તો સમજી લેવાનું કે અનુસૂચિત જનજાતિની આ જમીન છે. આ 73AA નો મતલબ એ થયો કે અનુસૂચિત જનજાતિની જમીન માત્ર ને માત્ર અનુસૂચિત જનજાતિનો વ્યક્તિ જ ખરીદી શકે છે, અન્ય વ્યક્તિ ખરીદી શકતો નથી. આ ઉપરાંત એમના વિસ્તારની અંદર નાણાં ધીરવાનું કાર્ય નથી થઈ શકતું તથા અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓના શોષણને અટકાવવા માટે તેનાથી તેનું રક્ષણ કરવા આ ખાસ કાયદાઓ કરવાનો સરકારને અધિકાર છે. એટલે મતલબ સંબંધિત રાજ્યનો રાજ્યપાલ પોતાના અનુસૂચિત જનજાતિના જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર અન્ય વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકે છે, અન્ય વ્યક્તિની જમીન ખરીદી પર પ્રતિબંધ મૂકે છે અને નાણાં ધીરવાની પ્રવૃત્તિ જેના દ્વારા એમનું શોષણ થઈ શકે એમ છે તેવી શોષણવાળી પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર સંબંધિત રાજ્યના રાજ્યપાલને આપવામાં આવ્યો છે. આના પરથી નિષ્કર્ષ એ નીકળે છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ અને પછાત વર્ગોના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ અને કાર્યક્રમો કરવામાં આવ્યા છે, જેના કારણે એ લોકોની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. જેમાંના ઘણા લોકોને સામાજિક, આર્થિક, રાજકીય ક્ષેત્રે આગળ વધવાની તક મળી છે. આ ઉપરાંત આજે ભારતની સામાજિક સમસ્યાઓની એક અતિ ગંભીર જેને કહેવાય છે એમાંની એક છે આતંકવાદ, જે એક વૈશ્વિક સમસ્યા પણ છે. માત્ર ભારતની નહીં, સમગ્ર વિશ્વની સમસ્યા છે. 21મી સદીની અંદર આતંકવાદ માનવ સમાજ માટે સૌથી મોટી એક સમસ્યા બનેલી છે. વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે વૈશ્વિક સમસ્યા બની રહ્યો છે. વિશ્વના કેટલાક દેશો છે એમના દ્વારા આતંકવાદી પ્રવૃત્તિ ફેલાવાઈ રહી છે અને આજે વિશ્વના પ્રત્યેક દેશની અંદર આતંકવાદી પ્રવૃત્તિ કોઈક ને કોઈક પ્રકારે આપને જોવા મળે છે અથવા એવી ઘટનાઓ ઘટતી રહે છે. આતંકવાદ જે છે એ માનવ અધિકારોનો નાશ કરે છે, વિનાશ, ભય અને અરાજકતા, હિંસા અને અશાંતિ ઉત્પન્ન કરે છે. આતંકવાદ જેનાથી લોકો માનવ અધિકારનો તો ભંગ થાય છે ના, એની સાથે સાથે વિનાશ સર્જાય છે, ભયનું વાતાવરણ સર્જાય છે, અરાજકતા છે, હિંસા ફાટી નીકળે છે, અશાંતિ ઉત્પન્ન થાય છે. તો આમ જોઈએ તો આતંકવાદને કોઈ એક ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી. છે આતંકવાદને આપણે ધર્મ આધારિત ન જોઈ શકીએ કે સંપ્રદાયના આધારે નથી જોઈ શકતા. આમ છતાં જોઈએ આતંકવાદને ધર્મ સાથે જોડી દેવાનું અને કાયરતાપૂર્ણ કાર્ય અને ઘૃણાસ્પદ કાર્ય કરતા જોવા મળે છે. આતંકવાદને પોતાનો કોઈ ધર્મ નથી હોતો, એ તો ધર્મના નામ પર કાયરતાપૂર્ણ હિંસા આચરતા હોય છે. આતંકવાદ જે છે વિશ્વના વિકાસ માટે, રાષ્ટ્રના વિકાસ માટે સૌથી મોટું અવરોધરૂપ પરિબળ છે. આતંકવાદ હિંસા સંબંધી એક એવો વિચાર છે જે પ્રકૃતિનો સિદ્ધાંત જે છે જીવો અને જીવવા દો, આ સિદ્ધાંતનું એ ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. દરેક વ્યક્તિનો જીવવાનો અધિકાર છે એટલે સૂત્ર આપ્યું છે જીવો અને જીવવા દો. પણ આતંકવાદી પ્રવૃત્તિ એ પ્રકારની છે જે અન્ય વ્યક્તિને જીવવાનો અધિકાર છીનવી લઈ રહી છે. તો આતંકવાદ કોઈ પણ સંજોગોમાં રાષ્ટ્ર માટે, પ્રદેશ માટે, જે તે રાજ્ય માટે કે વિશ્વના ઘણા દેશો માટે ચિંતાનો વિષય બન્યો છે. આતંકવાદની વ્યાખ્યા જોઈએ તો આતંકવાદ એ કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને જાણી જોઈને કરવામાં આવતું અનૈતિક હિંસાત્મક કૃત્ય છે. યાદ રાખવાનું છે. અથવા એની બીજી વ્યાખ્યા જો આપવી હોય તો એ રીતે આપી શકો કે આતંકવાદ એ બળજબરી, ધાકધમકી કે હિંસાનો વ્યવસ્થિત આશ્રય લઈને, યાદ રાખશો ફરી પાછું, બળજબરી, ધાકધમકી કે હિંસાનો વ્યવસ્થિત આશ્રય લઈને
કરવામાં આવતું કૃત્ય એને આતંકવાદ કહેવામાં આવે છે. તો આતંકવાદ જે ગણ્યા ગાંઠિયા લોકો દ્વારા આ પ્રકારનું હિંસાત્મક કૃત્ય થાય છે, જેની અંદર આતંકવાદીઓ આત્મઘાતી હુમલા કરવામાં. આત્મઘાતી હુમલાનો મતલબ કે હુમલો કરનાર જાતે પણ મૃત્યુ પામે છે અને અન્યને પણ મારી નાખે. આ ઉપરાંત બોમ્બ ફેંકવા છે, હથિયારો સંતાડવા અને તેનો ઉપયોગ કરવો, અપહરણ કરવું, વિમાન હાઇજેક કરવા, નાણાં પડાવવા એટલે કે ખંડણી માંગવી, માદક દ્રવ્યોની હેરાફેરી કરવી વગેરે જેવી હિંસાત્મક પ્રવૃત્તિઓ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવે છે. ભારતની વાત કરીએ, ભારતમાં આતંકવાદ અને બળવાખોરીની વાત કરીએ તો આતંકવાદ અને બળવાખોરી વચ્ચે સૂક્ષ્મ અંતર છે. સૂક્ષ્મ એટલે થોડો ફેર છે. અહીંયા બંને વચ્ચેનો તફાવત જોઈશું તો બળવાખોરી એટલે શું અને આતંકવાદ એટલે શું. તો બળવાખોરી એ જે તે રાષ્ટ્રની સમસ્યા છે, યાદ રાખવાનું છે. બળવાખોરી એ જે તે રાષ્ટ્રની સમસ્યા છે, જ્યારે આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે, સમગ્ર વિશ્વના દેશોની સમસ્યા છે આતંકવાદ. બળવાખોરી જે છે એ પોતાની સરકારની વિરુદ્ધ કે પ્રાદેશિક ફલક પર વિસ્તરેલી છે. બળવાખોરીનો મતલબ એ થયો કે પોતાની સરકાર, જે તે રાજ્ય સરકાર છે કે કેન્દ્ર સરકાર છે, એનાથી નારાજ થયેલા લોકો માનવ અધિકારો કે પોતાના હિતોના રક્ષણ માટે બળવાખોરી પ્રવૃત્તિ કરતા હોય છે. જો સરકાર દ્વારા આ બળવાખોરીની વાત કરીએ તો બળવાખોરીને જો સરકાર તરફથી યોગ્ય પગલાં ભરવામાં આવે અને એમના પ્રશ્નને જો હલ કરવામાં આવે તો બળવાખોરીની પ્રવૃત્તિ શાંત થઈ શકે છે. ને બળવાખોરી હંમેશા સ્થાનિક લોકોના સહકારથી જ ચાલતી હોય છે. એટલે કે જે તે પ્રદેશનો પ્રશ્ન છે અને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા જ આવી બળવાખોરીની પ્રવૃત્તિ કરતા હોય છે. તો બંને સંજોગોની અંદર જોઈશું કે બળવાખોરી પ્રભાવિત રાજ્ય કે પ્રદેશનો વિકાસ પણ અટકી જાય છે. પણ બળવાખોરીની અંદર મહત્ત્વની વસ્તુ એ છે કે બળવાખોરો જે છે એમની માંગણી જો સંતોષવામાં આવે, એમના વિકાસ માટે જો પ્રયત્ન કરવામાં આવે તો બળવો શાંત થઈ જાય છે. જ્યારે એનાથી વિરોધ આતંકવાદની વાત કરીએ તો આતંકવાદ જે છે એક વૈશ્વિક સમસ્યા છે. તે પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ પણ હોઈ શકે છે અને તે આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે. મતલબ કે વૈશ્વિક સ્તરે આતંકવાદ ફેલાયેલો છે. આતંકવાદી પ્રવૃત્તિને સ્થાનિક લોકોનો સહકાર મળે પણ અને ન પણ મળે. બરાબર છે. આતંકવાદી પ્રવૃત્તિ છે તેને જે તે પ્રદેશની અંદર સ્થાનિક લોકોનો સહકાર મળે પણ ખરો અને ન પણ મળે. જ્યારે બળવાખોરી છે એ સ્થાનિક લોકોના સહકારથી જ ચાલે છે. આ બે વચ્ચે આટલો એક ફરક કે તફાવત છે. બીજું, આતંકવાદ પ્રભાવિત રાષ્ટ્રનો વિકાસ અટકી જાય છે. એ જ રીતે બળવાખોરી જે છે એ પ્રભાવિત રાજ્યનો કે પ્રદેશનો વિકાસ અટકી જાય છે. આમ જોઈએ તો બળવાખોરીની વાત કરીએ તો એક સ્થાનિક અસંતોષથી જન્મે છે અને આતંકવાદને આવું કોઈ બંધન નથી. આજે ભારતની અંદર બળવાખોરી અને આતંકવાદ અને આંતરિક બળવાખોરી સામે લડી રહ્યો છે. અહીંયા બળવાખોરીનો પ્રશ્ન છે, બળવાખોરી સ્થાનિક અસંતોષ છે. એટલે કે સ્થાનિક પ્રજાના જ્યારે પ્રશ્ન હલ નથી અથવા ત્યાં વિકાસની કોઈ તકો પહોંચતી નથી ત્યારે ત્યાંથી બળવાની શરૂઆત થાય છે. જો એ પ્રદેશની ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે તો બળવાખોરી શાંત થઈ શકે છે. જ્યારે આતંકવાદનું આવું કોઈ નથી, કારણ કે આતંકવાદ એક પ્રદેશમાં ફેલાય પછી એનો વિસ્તાર વધતો જાય છે. હવે આપણે જોઈશું બીજો પોઈન્ટ, નક્સલવાદી આંદોલન. તો માઓ ત્સે-તુંગ ચીનની અંદર થયેલી સામ્યવાદી ક્રાંતિ જે થઈ એ ચીનની ક્રાંતિથી પ્રેરણા લઈને નક્સલવાદી પ્રવૃત્તિનો પ્રારંભ થયો ભારતમાં સૌપ્રથમ 1967ની અંદર પશ્ચિમ બંગાળમાં. આ ઉગ્રવાદી વિચારધારા પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારથી ઉદ્ભવી હોવાથી એને નક્સલવાદ કહેવામાં આવે છે. યાદ રાખવાનું છે, નક્સલવાદની શરૂઆત ક્યાંથી થઈ ભારતમાં? તો ઈસવીસન 1967ની અંદર પશ્ચિમ બંગાળના નક્સલબારી ગામથી શરૂઆત થઈ હોવાથી એને નક્સલવાદી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. પશ્ચિમ બંગાળથી શરૂ થયેલા આ આંદોલનો હાલમાં જોઈએ તો ઝારખંડ છે, બિહાર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, કેરળ, ઓડિશા, ત્રિપુરા, મધ્યપ્રદેશ
ના પહાડી વિસ્તાર અને જંગલ વિસ્તારની અંદર એનો ફેલાવો વધ્યો છે, જેમાં પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્રો આ બે સંગઠનો મુખ્ય હતા. ભારતની અંદર જોઈએ ઉત્તર પૂર્વની અંદર બળવાખોરીની વાત કરીએ, કયા કયા રાજ્યની અંદર કયા કયા પ્રકારની બળવાખોરી છે. તો જોઈએ સ્વતંત્રતા પ્રાપ્તિ પછી એટલે કે આ ભારતને આઝાદી મળી ત્યારથી લઈને આજ સુધી ઉત્તર પૂર્વના રાજ્યોની અંદર બળવાખોરી એક સ્થાયી સમસ્યા બની છે, જેની અંદર અનેક જનજાતિઓ વન આચ્છાદિત પહાડી વિસ્તાર વા જુદા જુદા બળવાખોરી સંગઠનો દ્વારા તાલમેલ સાધીને કેટલાક વિસ્તારની અંદર તો આંતરરાષ્ટ્રીય સીમા તથા વિદેશી એજન્સીઓના હસ્તક્ષેપના કારણે આ બળવાખોરીની સમસ્યા જટિલ બની છે. ઉત્તર પૂર્વના રાજ્યની અંદર કયા કયા રાજ્ય છે અને ખાસ કરીને પહાડી વિસ્તારની જે જનજાતિઓ છે એમના દ્વારા આ બળવાખોરીની પ્રવૃત્તિ થાય છે. અને મોટે કેટલાક સંજોગોમાં પડોશી દેશો છે, શત્રુ રાષ્ટ્રો છે, એમનો પણ સહકાર મળતો હોય છે, એટલે જે તે દેશની અંદર બળવાખોરીની પ્રવૃત્તિ વેગવાન બને છે. નાગાલેન્ડની વાત કરીએ તો નાગાલેન્ડની અંદર NSCN મુખ્ય બળવાખોરી સંગઠન છે. NSCN એનું પૂરું નામ છે નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ. નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ. આ NSCNનું મુખ્ય ધ્યેય બૃહદ નાગાલેન્ડની માંગણી છે, એટલે નાગાલેન્ડની આજુબાજુમાં જે વસવાટ કરતી નાગ જાતિના પ્રદેશો છે એ બધાને જોડીને એક મોટા નાગાલેન્ડની રચના કરવામાં આવે, એના માટે આ સંગઠન રચાયું છે NSCN, નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ. ત્યાર પછી મણિપુરની અંદર બે બળવાખોરી સંગઠન છે, KNF કુકી નેશનલ ફ્રન્ટ અને KNA કુકી નેશનલ આર્મી. ત્યાર પછી ત્રિપુરા જે છે એ ત્રિપુરાની અંદર NLFT છે, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા, અને ATTF ઓલ ત્રિપુરા ટાઈગર્સ ફોર્સ, અને TUJS ત્રિપુરા ઉપજાતિ ઝુપા સમિતિ જે છે એ છે. હવે ત્રિપુરાનો પ્રશ્ન છે તો ત્રિપુરા એક એવું રાજ્ય છે જેની 3 બાજુ બાંગ્લાદેશની સરહદ લાગે છે. તો બાંગ્લાદેશમાંથી ગેરકાયદેસર આવેલા વ્યક્તિઓને હાંકી કાઢવા માટે બાંગ્લાદેશમાંથી ગેરકાયદેસર રીતે આવીને ત્રિપુરામાં વસવાટ કરતા વ્યક્તિને હાંકી કાઢવા માટે આ બે બળવાખોરી સંગઠનો રચાયા છે, એક નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા અને ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ. આ બેની સામે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશની જે પ્રજા વસવાટ કરી રહી છે તેમણે પણ પોતાનું એક બળવાખોરી સંગઠન બનાવ્યું છે, એનું નામ છે ત્રિપુરા ઉપજાતિ ઝુપા સમિતિ. આ બે સંગઠનો વચ્ચે સંઘર્ષ ચાલ્યા કરે છે. ત્યાર પછી ભારતની અંદર સૌથી વ્યાપક સ્વરૂપ ધરાવતું આસામનું ઉલ્ફા છે, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ. આ ઉપરાંત UMF યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ, NDFB નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ અને BLTF બોડોલેન્ડ લિબરેશન ટાઈગર ફોર્સ. આ ભારતના પ્રમુખ બળવાખોરી સંગઠનો છે.